આ જમાઈની વાત આવી ને, તમે જોજો અમુક અમુકના ઘરમાં જમાઈનું જ હાલતું હોય. હજી એવો સમાજ છે, ભાઈઓ 3-4 હોય પણ એ હાલતું હોય જમાઈનું. અમુકને આપણે પૂછીએ ને કાંઈક એટલે એ તરત એમ કે અમારે જમાઈને પૂછવું પડે. જમાઈને પૂછ્યા સિવાય કાંઈ કામ ન થાય. હા, એક ડોશીમાન મેં પૂછ્યું, મેં તમારા કાળિયાની હગાયામાં હાલતી હતી ગોંડલ બાજુ. મેં કીધું શું થયું? મન કે બટા જમાઈ નવરા થાય તે થાય ને બાપા, એને કામે એવા નવરા નથી થતા, એ આવે તો જોવા જવાય ને. મેં કીધું માડી આ જમાઈની રાહમાં કાળિયો વાંઢો રહી જાય. હા, એક તો માંડ એક માગું આવ્યું હોય ને એ જમાઈના લીધે પાછો એ હાથમાંથી સટકે. પછી મેં કીધું ડોશીમાને, મેં કીધું માં આ મકાનનું થોડુંક ઇનોવેશન કરાવો, સારું લાગે, રંગરોગાટ કરો, કાળિયાને જોવા આવે તો ગમે. તો જમાઈ આવે તો થાય ને ભાઈ. હવે જમાઈ એક ઢાળિયામાં રહેતા હોય. એક દી તો બાપા પથારીમાં ઉધરો ખાય ને આમ અધીર છોડી જાય, એટલી ઉધરો. 3 દી થાય ઉધરો આવે, આડોશી પાડોશી ને હુવા ન દે. એક દી હું ગયો ત્યાં, બાપાને ઉધરો ચડી અધર ચડી ગયા. આમ મને એમ કે બંધ થઈ ગઈ પણ અધર ચડી ગઈ. એ માંડ હેઠી ઉતરી. મેં કીધું આને મેં કીધું ક્યાંક દવાખાને લઈ જાવ. અરે પણ લઈ જાવ હશે, પણ જમાઈ આવે તે થાય ને બાપા. મારે ઘણી લઈ જાવ, જમાઈ આવે ને તો બચારાને કામ કેટલું. મેં કીધું જમાઈ આવતા આવશે, જમા લેવા બાપાને પેલા આવશે.